તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવો બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું બધાનું મિત્રો. તો સવારમાં આપણે મસ્ત નાઈન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને બેસી જાય છે નાસ્તો કરવા. તો જો નાસ્તામાં તો સવારમાં ચા રોટલી ને એવું બધું હોય બરાબર ને. મમ્મી જો અહીંયા ત્રોપું કાઢ્યું છે. ઓલું ત્રોપું શું આપણે છે ટોપરું, હા ત્રોપું નહીં ટોપરું. તો જો સવારમાં આપણે નાસ્તો કરી લઈએ હવે ને 8 વાગવા આવી જશે તો પછી ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ જશે રોજની જેમ. તો નાસ્તો કરીને પછી હું જાવ તો ઓફિસે. કઈ જ નાસ્તો કરી લીધો છે અને હવે છે ને હું નીકળું ઓફિસે. કે મમ્મી તો બધું ઘરના કામ કરે. સવારમાં તડકો કેવો આવે કા તડકો. તો કાંઈ ને ચાલો આપણે નીકળી ઓફિસે ને બહારનું વાતાવરણ તમે જોઈ લો. કેવું મસ્ત ગાડીઓનો અવાજ આવે ને કરે હોર્નનો ને એનો. બસ ચાલો તો હશે ને આપણે જવા દઈએ ઓફિસે. આવું તારે ઓફિસે આવું છે. તું ઘરનું કામ કરી નાખ, હું ઓફિસે જાઉં. આગળ તાર મશીન બધું ઊંધું નાખી દઉં. ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો મિત્રો. અમારી રૂમ છે ને આમ એ પ્રકારની છે કે આખો દિવસ ગલોપ ચાલુ જ ન કરવો પડે, કેમ કે પ્રકાશ જ એટલું આવે ને રૂમમાં. આમ જો રહોડું છે, આમાં ગલોપ ચાલુ જ ન કરવો પડે એમ. નલપા રૂમ છે તો રૂમમાં ગલોપ ન ચાલુ કરો. એક બારી ત્યાં છે, અહીંયા તો મોટો જબરી ગલેરી છે, એક બારી ઓલા પણ છે. એટલે છે ને આમ પ્રકાશ આવે એટલે વાંધો ન આવે. પંખો ક્યારેક ક્યારેક ચાલુ કરવો પડે બપોરે એમ, બાકી તો ન ચાલુ કરવો પડે. આ પ્રકારની રૂમ છે એટલે સારું છે, રહેવાની મજા આવે. અને આ બાજુમાં છે ને સ્કૂલ છે, એટલે હું સ્કૂલમાં કંઈક આયોજન હોય ને 26મી જાન્યુઆરી કંઈક ગમે ફંક્શન બીજું હોય તો એ પણ આપણે જોઈએ કે મસ્ત ગ્રાઉન્ડ છે. ઘણા કહેતા હોય તમારે સામે ઓલું મોટું મેદાન છે એ શું છે એમ. એ સ્કૂલ છે ભાઈ, નવચેતન સ્કૂલનું નામ છે. તો મિત્રો આપણે આવી જાય છીએ ઓફિસેથી ઘરે અને અત્યારે વાગી ગયા છે 12:30. તો ચાલો આપણે મસ્ત હાથ પગ મોઢું ધોઈ નાખ્યું, કે તડકો બહુ પડે ને યાર, એટલે થોડું ટાઢું પાણી હોય તો મજા આવે. ગલી ક્રિકેટ રમે છે આપણે છે ને જમી લઈ. જમવાનું ચાલુ થઈ ગયું. પપ્પાએ તો જમી હોત લીધું છે, કેમ કે વહેલા વહી આવે થોડા ખવા બાર એમ. તો ગાઈસ બેસી ગયો છું જમવા બપોરે. અને ચાલો આપણે બનાવ્યું છે અડદની દાળ, લાડવા છે કાલે બનાવ્યા હતા એ, રોટલા છે, છાશ ને એવું બધું. તો મમ્મી જમી લીધું લાગે દાળ ને બાજરાના રોટલા. તો ચાલો આપણે હવે જમી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 2 અને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે છે ને પીવી છીએ જ્યુસ, ચીકુનો જ્યુસ બનાવ્યું ઘરે. જો બધા પીવી. બપોરે બનાવી નાખ્યું પણ ફ્રીજમાં નહીં ગયું એટલે ટાઢું થઈ ગયું છે. હા ચાલો બધા પીવીએ જ્યુસ, ચીકુનું જ્યુસ ઘરે. તો મિત્રો આપણે ઓફિસેથી આવી ગયા છીએ ઘરે અને છે ને અત્યારે મમ્મી બનાવે છે જમવાનું. જો રોટલી ને બધું બનાવે છે. શાક છે ને બનાવ્યું છે હે તો કેમ પડશે એટલો બધો? ગરમી થાય ને તો આ જો ચાલુ હોય એટલે પંખો ન કરે કે એટલે છે ને ગરમી બહુ થાય રહોડામાં. બરાબર મારે નાખવું કા આજ દી કે આવ્યો છે ઓફિસેથી ઘરે હારું વાત. કાસરા ભૂલાઈ ગયા. કાસરી ભૂલી ગયો, ડુંગળી નો લઈ ગયો છે એવું બધું ભૂલી ગયા. ટિફિનમાં લઈ જાય હારવી. તો ભાઈ અત્યારે જમવાનું બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક છે, દૂધ છે, પછી સાંગળિયાની ભાજી બનાવી છે. તો બધા લઈ ગયા છીએ જમવા. જો ચાલો તો ટીવી જોતા જોતા જમી લઈએ હવે.